टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ને ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયા છે જ્યોતિષશાસ્ત્રી મહેશભાઈ શાસ્ત્રી અને સાથે તેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે। આપને પણ આજના વિશેષ કાર્યક્રમની અંદર તક આપી રહ્યા છે। આપનો કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય, જન્મકુંડલી કે પછી કોઈ પણ પ્રકારની સમસ્યા, લગ્ન વિલંબ હોય, નોકરીમાં અવરોધ આવતા હોય તો આપ તૈયાર રહો। આપની કુંડલીના દ્વારા સમાધાન મેળવવા માટે ઉપાયો મેળવો અને સાથે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક પણ કરી શકો છો। સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા આપે આપનું જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે। ટીવી સ્ક્રીન પર આ નંબર દેખાઈ રહ્યો છે, તેની પર સંપર્ક કરો અને શરૂઆત કરીએ કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। મહેશભાઈ, આપનું સ્વાગત છે। જય ગણેશ। જય ગણેશ। તો દર્શક મિત્રો, શરૂઆત કરતાં પહેલાં આપણે એ પણ જાણી લઈએ કે આજે મહેશભાઈ આપ કયા યોગ વિશે જણાવવાના છો, કયા ઉપાય જણાવશો? જી, દ્રષ્ટા કરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણે નમોસ્તે। જય ગણેશ। દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે જન્મકુંડળની અંદર કયા ભાવથી પ્રેમ વિવાહ થાય છે અને પ્રેમ વિવાહની અંદર સારી સફળતા મળે છે, એ વિશે વાત કરીશું। તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, હૃદય સે સુમિરન ન કરે તો આંખત દેખત રોઈ। અહીંયા મિત્રો શુદ્ધ પ્રેમની વાત છે। તો ઘટ મેં ફરે ઘડિયાળ કાંડે બાંધી, સૌ ફરે પુરુષોત્તમ કહે પાણીયા, ઘટ ભીતર જોયા કરે। જીવનની અંદર પ્રેમ સંબંધ અને એની અંદર સારી સફળતા ક્યારે મળે? તો જન્મકુંડળીની અંદર જે પંચમ સ્થાન છે ને એ પ્રેમનું છે। કેમ કે જે કુંડળીની અંદર ત્રિકોણનું સ્થાન છે 1, 5 અને 90, તમે હંમેશા શ્રીયંત્ર જોશો ને તો શ્રીયંત્રની અંદર પણ એક ત્રિકોણ હોય છે કે એવી રીતે પણ અહીંયા જન્મકુંડળીમાં પણ એવી રીતનું એક ત્રિકોણ બનતું હોય છે, જેમ કે 1, 5 અને 9, આને ધર્મ ત્રિકોણ કહેવાય છે। તો એ ધર્મ ત્રિકોણની અંદર જે પંચમ સ્થાન છે પ્રેમ સંબંધનું છે અને પંચમ સ્થાન છે એ પૂર્વજન્મનું છે। હંમેશા વ્યક્તિને જ્યારે સાચો પ્રેમ થતો હોય ને તો સમજી લેવાનું કે વ્યક્તિને પૂર્વજન્મના કંઈક અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય ત્યારે જ વ્યક્તિને શુદ્ધ પ્રેમ થાય છે। અને પ્રેમ થયા પછી પણ જ્યારે વિવાહ થવા, એ પાત્ર જોડે વિવાહ થવા અને એ જ્યારે કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન, એ સપ્તમ સ્થાનનો સંબંધ જ્યારે પંચમ સ્થાન સાથે થતો હોય ને ત્યારે વ્યક્તિને હંમેશા પ્રેમ જેની જોડે કરે એની જોડે જ વિવાહ કરે છે। પણ યાદ રાખજો કે પ્રેમ જ્યારે થાય ત્યારે હંમેશા વ્યક્તિ પોતાના પરિવારની અનુમતિ બહુ જરૂરી છે। ઘણીવાર અત્યારના સમય પ્રમાણે એવું બનતું હોય છે કે પોતાના માતા પિતાના વિરોધની અંદર અથવા તો જેમ કે જે માતા પિતાએ તમને પોતાનું આખું જીવન ન્યોછાવર કર્યું, જો એના માટે કરી અને જો તમે તમારા માતા પિતાને તરછોડો તો જીવનમાં એ પાત્ર કોઈ દિવસ સુખી થતું નથી। તો જન્મકુંડળીની અંદર જે પંચમ સ્થાન અને સપ્તમ સ્થાન, તો યાદ રાખજો કે કુંડળીની અંદર પંચમ સ્થાનનો સંબંધ સપ્તમ સ્થાન જોડે થતો હોય અને એના કારક ગ્રહ જ્યારે શુક્ર, ચંદ્ર અને મંગળ, આ ત્રણેય ગ્રહોની જ્યારે યુતિ પંચમ અથવા તો સપ્તમ સ્થાનની અંદર થતી હોય ત્યારે વ્યક્તિને પ્રેમ વિવાહ થતા હોય છે અને એ પ્રેમની અંદર વ્યક્તિને શુદ્ધ પ્રેમ મળતો હોય છે। તો જ્યારે આ કુંડળીની અંદર પંચમ સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે। બીજા નંબરની અંદર વ્યક્તિના જીવનની અંદર ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે જ્યારે સપ્તમ સ્થાનનો સંબંધ દસમ સ્થાન સાથે થતો હોય ત્યારે વ્યક્તિને વિવાહ પછી પણ સારો ભાગ્યોદય થતો હોય છે। ઘણીવાર વ્યક્તિના ભાગ્યોદય જ્યારે પત્નીને આવ્યા પછી વ્યક્તિનો ભાગ્યોદય થતો હોય છે અને કર્મસ્થાનની અંદર જ્યારે સંબંધ થાય ત્યારે ભાગ્યોદય। આમ તો પરિવારના દરેક સભ્યો જોડે આપણા જન્મકુંડળીની અંદર જ્યોતિષશાસ્ત્રની અંદર બતાવ્યું છે કે વ્યક્તિનો ભાગ્યોદય બતાવ્યો છે। કેમ કે જોવા જઈએ તો હંમેશા પંચમ સ્થાનનો સંબંધ જ્યારે દસમ સ્થાન સાથે થતો હોય ત્યારે સંતાન પાસે સારો ભાગ્યોદય થતો હોય, જ્યારે પંચમ સ્થાનનો સંબંધ નવમ સ્થાન સાથે થતો હોય ત્યારે પણ વ્યક્તિને સારો ભાગ્યોદય થતો હોય।
ચતુર્થ સ્થાનનો સંબંધ જ્યારે નવમ સ્થાન સાથે થતો હોય ત્યારે માતા થકી વ્યક્તિને સારો ભાગ્યોદય થતો હોય. જ્યારે નવમ સ્થાનનો સંબંધ અને કર્મસ્થાનનો સંબંધ થતો હોય એટલે કે નવમ સ્થાનના અધિપતિ જ્યારે કર્મસ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિને પોતાના પિતા થકી ભાગ્યોદય થતો હોય છે. પિતા થકી વ્યક્તિને સારી લેણદેણ હોય છે. પિતા થકી વ્યક્તિ આગળ જતો હોય છે. એવી રીતે જ્યારે તૃતીય સ્થાનનો સંબંધ જ્યારે ભાગ્યસ્થાનથી થતો હોય ને ત્યારે વ્યક્તિને હંમેશા ભાઈઓથી પણ સારા સંબંધ થતા હોય અને ભાઈઓ દ્વારા વ્યક્તિને સારો ભાગ્યોદય થતો હોય. અથવા તો તૃતીય સ્થાન મિત્રોનું પણ છે. ઘણીવાર એવું જોવા મળતું હોય છે વ્યક્તિના જીવનની અંદર કે પોતાના મિત્રો થકી વ્યક્તિને આગળ જતા હોય છે. મિત્રો થકી વ્યક્તિ ભાગ્યોદય થતો હોય છે. મિત્રો થકી વ્યક્તિની પ્રોગ્રેસ થતો હોય છે. તો જન્મકુંડળીની અંદર આવી રીતે વિચારવાનું છે. એવી રીતે જ્યારે છઠ્ઠું સ્થાન, તો છઠ્ઠું સ્થાન એ મોસાળનું છે. તો છઠ્ઠા સ્થાનના અધિપતિનો સંબંધ જ્યારે કર્મસ્થાન જોડે, ભાગ્યસ્થાન અને કર્મસ્થાન જોડે થતો હોય ને ત્યારે વિચારવાનું હંમેશા મોસાળ પક્ષી વ્યક્તિને સારો ભાગ્યોદય થતો હોય છે. એવી રીતે જ્યારે અષ્ટમ સ્થાન, જો અષ્ટમ સ્થાન એ શાસ્ત્રી પક્ષનું છે તો ઘણીવાર વ્યક્તિને પોતાના શાસ્ત્રી પક્ષથી પણ ભાગ્યોદય થતો હોય છે. વ્યક્તિના લગ્ન પછી પોતાના શાસ્ત્રીમાં આવવાનું થતું હોય છે. શાસ્ત્રીની અંદર વ્યક્તિ રહી અને પોતાનું જ્યાં ભાગ્યોદય થતો ત્યાં રહીને પોતે મહેનત કરતા હોય છે. ત્યાં રહીને વ્યક્તિનો ભાગ્યોદય થતો હોય છે, પ્રગતિ થઈ. તો કુંડળીની અંદર અહીંયા ભાગ્યસ્થાન અને પ્રેમ સંબંધ એ પાંચમું સ્થાન છે અને નવમ સ્થાન છે એ ભાગ્યોદય છે. એ ધર્મનું સ્થાન છે અને ધર્મના સ્થાનથી હંમેશા વ્યક્તિને સારો ભાગ્યોદય થતો હોય છે. બિલકુલ, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. નિશાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 23/8/2010. 23/7/2010. 23/8/2010. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય 8:30 રાત્રે. રાત્રે 8:30. હા. બિલકુલ. અને સ્થળ કયું? વિજાપુર. જન્મ સ્થળ વિજાપુર. હા. બિલકુલ. બિલકુલ, આપનો સવાલ શું પૂછવા માંગો છો આપ? સર, એને 10મું કર્યું છે, 10માં રિઝલ્ટ આવી ગયું છે, ડિપ્લોમા કરવું છે. તો શું કે એને કઈ લાઈન મળશે? ઇલેક્ટ્રિક નું લેવું છે, મળી જશે, ભણશે કે નહીં? જી. તો અહીંયા સૌ પ્રથમ જાતકનું મીન લગ્ન અને મીન લગ્નની અંદર ગુરુ મહારાજ કેન્દ્ર સ્થાને ગુરુજીવ. કેન્દ્ર સ્થાનની અંદર એટલે 1, 4, 7 અને 10 આ 4 સ્થાન છે કેન્દ્રના સ્થાન છે. અને જો કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ એક તો સ્વગૃહ હોય ને એટલે એવું કહેવાય કે વ્યક્તિને સારું એજ્યુકેશન આપે, વ્યક્તિને સારું ભણતર આપે. અને પંચમ સ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ પણ લાભસ્થાનની અંદર છે એટલે વિદ્યા થકી વ્યક્તિને સારો લાભ થાય એટલે સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. ડિપ્લોમા કર્યું છે એની અંદર વ્યક્તિને હંમેશા અહીંયા કુંડળીની અંદર શનિ મંગળનો યોગ બતાવે છે. શનિ મંગળના યોગ માટે વ્યક્તિનું ટેકનિકલ માઇન્ડ હોય. જો એ ટેકનિકલ લાઇનની અંદર જવા માગે, ડિપ્લોમા માટે કદાચ બેન્કિંગ લાઇન લે તો પણ એના માટે સારું છે. કેમ કે અહીંયા સૂર્ય બુધાદિત્ય યોગ પણ છઠ્ઠા સ્થાનની અંદર છે. તો આની અંદરથી એ વ્યક્તિ સારો નામ અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. કુંડળીમાં બધાય ગ્રહો સારા છે, એવા કોઈ ગ્રહો ખરાબ નથી કે જેના થકી જીવનની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ આવે. શનિ મંગળનો અંગારક યોગ છે પણ એ અંગારક યોગ વ્યક્તિને નુકસાન કરતા નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીંયા શનિ મંગળ માટે કદાચ વ્યક્તિને હનુમાનજીની ઉપાસના કરવામાં આવે, ભગવાન ગણેશજીના સંકટનાશન સ્તોત્ર અથવા તો ઓમ ગ્લોમ ગંગ ગણપતિ મંત્રનો જપ કરવાનો. અને વ્યક્તિને બાળક નાનું છે ન કરી શકે તો માતાએ બુધવારના દિવસે ભગવાન ગણેશજીને દુર્વા ચડાવવામાં આવે તો પણ આ જીવનની અંદર વ્યક્તિને સારી આગળ પ્રગતિ થશે અને વ્યક્તિનું નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્રો આપણી સાથે હિતેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે. હિતેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. અચ્છા, મારે મારા બાબા માટે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ? તેની જન્મ તારીખ છે 28/3/1999. જી. અને એનો જન્મ સમય છે બપોરે 2:40. બિલકુલ. જન્મ અચ્છા, હવે મારે જે એક વેસર માટેની વાત ચાલે છે તો એની કન્યાની જન્મ તારીખ આપું? બિલકુલ, આપને મેળાપ કરાવો છે. મેળાપ બિલકુલ. એમના જન્મ સ્થળ જણાવશો આપના દીકરા? જી. હા, એ ઉના છે. ઉના. ફરી બોલો ને તારીખ બાબાની. બાબાની તારીખ છે 28/3/1999. 28/3/1999. અને જન્મ સમય બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. 14:40 ઉના. અચ્છા, હવે કન્યાની જન્મ તારીખ કહું? એક જ મિનિટ. હવે કન્યાની બોલો. 27/3/2003.
27/3/2003 ટાઈમ જન્મ સમય સવારે 5 વાગે. સવારે 5 વાગે. ને એનું મહારાષ્ટ્રમાં છે સવડા ગામ. કયું તાલુકો જિલ્લો? મહારાષ્ટ્રમાં સવડા ગામ. સૌરા? હા, સવડા. ને જિલ્લો જલગાંવ. 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 જી બોલો. છે. હવે મેળાપકની અંદર જાતકની બંનેની કુંડલી મેળાપક આપણે કરીએ છીએ તો આની અંદર સૌ પ્રથમ જે ગુણાંક છે એ 28 ગુણાંક આવે છે. મંગળ નથી. છોકરાની કુંડલીની અંદર કર્ક મકર લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર રાહુ આવે છે અને છોકરીની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર સૂર્ય આવે છે. બંનેની કુંડલી જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ એકબીજાને વિરોધી હોય એટલે કે અહીંયા સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ અને અહીંયા સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ. આમ તો સૂર્ય રાહુ છે એટલે એના કારણે બંને વચ્ચે થોડાક મતભેદો રહે, પણ કુંડલીની અંદર આગળ વધીએ તો નવમાસ કુંડલીની અંદર બંનેની સારી સેટ થાય છે. એટલે કુંડલીમાં એવા કોઈ ખરાબ ગ્રહો નથી, બંનેનું દાંપત્ય જીવન સારું છે. 28 ગુણાંક આવે છે એટલે આગળ વધી શકાય છે. પણ એકવાર આ કુંડલીનું બંનેનું નિવારણ કોઈ સારા ભૂદેવ જોડે કરાવી દેજો. કેમ કે અહીંયા જ્યારે છોકરાની કુંડલી અંદર સપ્તમ સ્થાનની અંદર રાહુ છે એટલે રાહુના કારણે જીવનની અંદર કંઈક વિવાહની અંદર પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એના માટે અર્ક વિવાહ નામની પૂજા કરાવી લે એમના માટે યોગ્ય છે. દીકરીની કુંડલી એકદમ ક્લિયર છે, એમાં કોઈ દોષ છે નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર જાગૃતિબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જાગૃતિબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. ભાઈ વિશે પૂછવા માંગુ છું. જી, એમની જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 21/4/2002. 21/4/2002. હા. જી. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30 વાગે. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામરાવલ, કલ્યાણપુર પાસે. કલ્યાણપુર? હા. બિલકુલ. અને આપનો સવાલ શું પૂછવા માંગો છો? એમને નોકરી માટે પૂછવાનું હતું કે આગળ નોકરી કેવી રહેશે અને ભવિષ્ય કેવું રહેશે આગળ. જી. તો જન્મ કુંડલીની અંદર જ્યારે વૃષભ લગ્ન અને લગ્નની અંદર શનિ મંગળ અને શુક્રની યુતિ છે. અહીંયા નોકરીનો પ્રશ્ન છે તો નોકરીના પ્રશ્ન માટે 6થા સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ દેહ ભુવનની અંદર શુક્ર સ્વગૃહી છે. બીજા નંબરમાં શનિ જોડે છે. શનિ મહારાજ હંમેશા સેવક ગ્રહ છે અને નોકરી માટેના ગ્રહ પણ શનિ મહારાજ છે. એટલે અને કર્મસ્થાનના અને ભાગ્યસ્થાનના અધિપતિ થઈ અને જ્યારે લગ્નની અંદર એટલે દેહ ભુવનની અંદર બેઠા છે અને જ્યારે 6થા સ્થાનના અધિપતિ જોડે બેઠા છે એટલે આમ તો વિચારવા જઈએ અને સૂર્ય મહારાજ નોકરી માટેના ઉચ્ચના છે એટલે નોકરીના યોગ પ્રબળ બની રહ્યા છે. પરંતુ કુંડલીની અંદર શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે. શનિ મંગળનો અંગારક યોગ છે. જ્યારે પ્રથમ સ્થાનની અંદર જ અંગારક યોગ અને શ્રાપિત યોગ બનતો હોય તો કોઈ પણ એક્ઝામ આપવા જાય ત્યારે ફાઇનલ હોય ત્યારે 1-2% માટે કરી રહી જાય, ઇન્ટરવ્યૂ માટે પણ કંઈક ના કંઈક પ્રોબ્લેમો આવે તો આના માટે એકવાર શ્રાપિત યોગ અને શનિ મંગળના અંગારક યોગનું નિવારણ કરાવી લેવું એમના માટે જરૂરી છે. બીજા નંબરની અંદર શનિ રાહુ માટે કરી અને વ્યક્તિએ હંમેશા હનુમાનજીની ઉપાસના કરવા, હનુમાન વડવાનર સ્તોત્રના પાઠ કરવા અથવા તો હનુમાન ચાલીસાના રોજ 12 પાઠ કરવામાં આવે ને તો પણ ભગવાનની કૃપાથી વ્યક્તિને સારી જોબ અને જે કામનાઓ છે પૂર્ણ થશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાયા છે, વર્ષાબેન. વર્ષાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારી છોકરીની જન્મ તારીખ છે 1999. 1999. 1/9/1999. બિલકુલ. જન્મ સમય? હા. સમય કયો છે? સમય રાતના 2:10. રાતમાં 2:10 1:50. હા. બિલકુલ. બિલકુલ. અને જન્મ સ્થળ કયું હશે? હા. જન્મ સ્થળ કયું? બોમ્બેવલી. બોરીવલી. એમને છે ને એક છોકરા સાથે લગ્ન કર્યા છે, એના સાથે વિવાહ થશે કે નહીં? બિલકુલ. બેવનો મેળાપ થશે કે નહીં? બંનેનું જીવન સાથે રહેશે કે નહીં? તો જન્મકુંડલીમાં મિથુન લગ્ન, હાલ જ આપણે એ જ વાત ચાલતી હતી કે વિવાહ માટે પ્રેમ વિવાહનો સંબંધ હતો
એના કારક ગ્રહો છે શુક્ર, મંગળ, રાહુ. જ્યારે શુક્ર મંગળની યુતિ તો બતાવે, પણ શુક્ર રાહુની યુતિ પણ હંમેશા વ્યક્તિને પ્રેમ, વિવાહ અથવા તો કોઈ અવૈધ સંબંધો આપતા હોય છે. કેમ કે શુક્ર જોડે રાહુ હોય ને ત્યારે વ્યક્તિ હંમેશા પરજ્ઞાતિની અંદર વિવાહ એટલે કે પોતાના કરતા એવી જગ્યાએ લગ્ન કરતા હોય છે ત્યારે વ્યક્તિ હંમેશા દુઃખી થતા હોય છે. તો આ જાતકની કુળની અંદર પણ શુક્ર રાહુની યુતિ છે. અને બીજા નંબરમાં સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ શનિની જોડે છે. જ્યારે શનિ જોડે હોય એટલે વ્યક્તિને હંમેશા દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ આપે. જો આ જાતક જો માને તો એને વિવાહ માટે, પ્રેમ વિવાહ કરવા એમના માટે યોગ્ય નથી, પણ જો ન માને તો એના માટે જો શનિ ચંદ્રનો વિષયોગનું નિવારણ કરી અને કુંભ વિવાહ કરાવી અને જો આગળ વધવામાં આવે તો વ્યક્તિના જીવનની અંદર કોઈ તકલીફ નહીં પડે. નહીં તો વિવાહ બંનેના પ્રેમ સંબંધ તૂટવાના પણ અહીંયા યોગો કુંડળીમાં બની રહ્યા છે. જી બિલકુલ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને અનેક દર્શક મિત્ર હરેશભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હું મારા બાબા વિશે પૂછવા માંગુ છું. જી. એમની જન્મ તારીખ છે 27/4/2005. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારના 5:30. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જસદણ તાલુકાનું કમળાપુર. કયું ગામ? બિલકુલ. જિલ્લા કયો? ત્યાં જિલ્લો તો રાજકોટ જ, તાલુકો જસદણ. જસદણ. બિલકુલ. આપનો સવાલ? સાહેબ, મારા બાબાએ BBA કર્યું છે, બરાબર છે. હવે એને નોકરીના યોગ છે કે બિઝનેસના, ને ક્યારે બિઝનેસમાં અથવા નોકરીમાં સફળ જાય? જી. તો સૌ પ્રથમ અહીંયા જાતકનું વૃષભ લગ્ન અને અહીંયા બિઝનેસ માટે તો વ્યક્તિનો ભાગ્યસ્થાનના અધિપતિ અને કર્મસ્થાનના અધિપતિ શનિ મહારાજ એ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે. સાથે સાથે કુંડળીની અંદર મંગળ મહારાજ પણ અહીંયા કર્મસ્થાનની અંદર છે અને ગુરુ અને કેતુ છે. જ્યારે છઠ્ઠા સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ સ્વગૃહી છે દેહભુવનની અંદર, એટલે શરૂઆતમાં નોકરી કરે પણ ભવિષ્યની અંદર વ્યક્તિને સારા બિઝનેસમેન જ થવાના યોગ છે. વ્યક્તિ પોતાનો ધંધો કરી અને પોતાનું નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. કેમ કે કર્મસ્થાન અને જ્યારે ભાગ્યસ્થાનના અધિપતિ જ્યારે તૃતીય સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને સાહસ બનાવે, સાહસિક હોય વ્યક્તિ અને નિડરતાવાળો વ્યક્તિ, અને જીવનમાં કોઈ વ્યક્તિનું એ સહન કરવાની વ્યક્તિની અંદર ક્ષમતા પણ ન હોય. તો આના માટે એમના માટે જો બિઝનેસ કરશે તો એમના માટે વધુ સારું રહેશે. કુંડળીની અંદર અત્યારના સમય પ્રમાણે વ્યક્તિના 2027ના છઠ્ઠા મહિના સુધી અને 2028ના છઠ્ઠા મહિના સુધી, મૂળ 27-28 સુધી વ્યક્તિ જો નોકરી કરે તો વધારે સારું હોય. એના પછી વ્યક્તિ જો પોતાનો બિઝનેસ કરે તો વ્યક્તિને સારી સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર જયેશભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારા ભાઈ વિશે પૂછવા માંગુ છું. તેમની જન્મ તારીખ? જન્મ તારીખ છે 19/9/91. 19/9/91. જન્મ સમય છે સાંજે 8:30 વાગે. સાંજે 8:30 વાગે. 8:30 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? ભરૂચ. ભરૂચ. બિલકુલ. આપનો સવાલ? સવાલ આર્થિક પરિસ્થિતિ અને નોકરી માટે. બિલકુલ. જી. તો જન્મ કુંડળીની અંદર મેષ લગ્ન, અને મેષ લગ્નની અંદર ભાગ્યોદહે ન બહુ જન્મ સમર્ચિતે ન. હંમેશા જન્મ કુંડળીની અંદર જ્યારે વ્યક્તિનું ભાગ્યસ્થાન દૂષિત થતું હોય અને કર્મસ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર હંમેશા મહેનત કર્યા છતાં પણ, મહેનત ગમે એટલી કરે તો પણ વ્યક્તિને સફળતા ન મળે. તો આ જાતકની કુંડળીની અંદર એવું છે કે ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ ધન રાશિના નીચના છે. કર્મસ્થાનની અંદર શનિ અને ચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે, જેના કારણે વ્યક્તિ ગમે ત્યાં નોકરી કરે, જોબ કરે અથવા તો કોઈ પણ પ્રકારનો ધંધો વ્યવસાય કરે છતાં પણ વ્યક્તિને સફળતા ન મળે. એનું કારણ કે શનિ ચંદ્રનો વિષયોગ છે અને રાહુ ભાગ્યસ્થાનની અંદર નીચના છે. તો આના માટે રાહુ મહારાજ માટે ઓમ ભ્રામ ભ્રીમ રોમ સ રાહવે નમઃ મંત્રના જપ રોજ કરવાના. બુધવારના દિવસે રાહુનું દાન એટલે કાળું કપડું, અડદ, તેલ
આ રાહુનું દાન કરવું અને શનિ અને ચંદ્રનો વિષયોગનું નિવારણ કરવું કોઈ સારા ભૂદેવ જોડે, અથવા તો અત્યારે પરિસ્થિતિ આ નિવારણ કરવાની ન હોય તો શિવજીના મંદિરે જઈ અને દર્ભ જળ એટલે દાભડાવાળું જળ રોજ અભિષેક કરવો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના શિવ મંદિરમાં બેઠા બેઠા જેટલી બને એટલી 2, 5 તમારાથી યથાશક્તિ માળાઓ કરવી તો ભગવાનની કૃપાથી આર્થિક સમસ્યાઓ બધી દૂર થઈ જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર રેખાબેન પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રેખાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જી રેખાબેન, અવાજ આવે છે મારો? અવાજ મળી રહ્યો છે રેખાબેન આપને? આપ ફરીથી સંપર્ક કરી શકો છો અમને. વધુ એક દર્શક મિત્ર આશીષભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. આશીષભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. સાહેબ, મારે નાનો ભાઈ છે અક્ષય જોશી, બરોબર. એની જન્મ તારીખ છે 26/7/1997. બિલકુલ. જન્મ સ્થળ છે ખેરાલુ. ખેરાલુ, યસ. બિલકુલ. અને ઉત્તર ગુજરાત. એના ભાઈને મારે ખાલી એટલું પૂછવું છે કે એના એક તો લગ્નમાં વિલંબ છે અને નોકરીમાં સરકારી નોકરીનો યોગ છે કે નહીં એ વિશેની જાણકારી લેવી હતી આપની. બિલકુલ. જન્મ સમય જણાવશો? જન્મ સમય છે સાંજે 4:55. બિલકુલ. જી, તો જન્મ કુંડળીની અંદર વિવાહ માટેનો પ્રશ્ન, તો કુંડળીમાં જ્યારે વિવાહનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે સપ્તમ સ્થાન, તો આ જાતકનું ધન લગ્ન અને ધન લગ્નની અંદર મિથુન રાશિ અને મિથુન રાશિના અધિપતિ બુધ મહારાજ અને બુધ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર રાહુ જોડે યુતિ કરે છે અને સાથે શુક્ર પણ છે. શુક્ર એ વિવાહના કારક છે. સપ્તમેશનો સંબંધ જ્યારે વિકારક જોડે થતો હોય ત્યારે વિવાહ યોગ સારા વ્યક્તિને જલ્દી બને, પરંતુ અહીંયા રાહુની જ્યારે સાથે યુતિ હોય એટલે કોઈ પણ કારણોસર વાત આગળ વધે નહીં ને અટકી જાય તો બુધ અને રાહુનું એક નિવારણ કરવું. બીજા નંબરના અંદર ગુરુ મહારાજ પણ મકર રાશિના નીચના છે. મકર રાશિમાં જ્યારે ગુરુ નીચના હોય ત્યારે પણ વ્યક્તિને હંમેશા નોકરી જોબના પણ પ્રોબ્લેમ આપે. ઘણીવાર એજ્યુકેશન એવું બનતું હોય કે વ્યક્તિ જે પ્રકારે એજ્યુકેશન હોય એ પ્રકારે વ્યક્તિને જોબ ન મળે અને વ્યક્તિ બીજી ફિલ્ડની અંદર જઈને વ્યક્તિ નોકરી અથવા તો ધંધો કરતો હોય છે. આવા કુંડળીમાં આ જાતકની કુંડળીમાં એવા યોગ બની રહ્યા છે. તો આના માટે એક તો ગુરુ મહારાજનું એક પોખરાજ ધારણ કરવું એમના માટે યોગ્ય છે. અને રાહુ અને શુક્રનું એક નિવારણ કોઈ સારા ભૂદેવ જોડે કરાવી લેજો અને દર શુક્રવારના દિવસે દેવીની ઉપાસના કરો, અથવા તો તમારા ઘરે કોઈ સારા વિદ્વાન ભૂદેવને બોલાવી અને દુર્ગા સપ્તસતીનો ચંડીપાઠ કરાવો. અને જો આ ભૂદેવ છો તો બની શકે જો આપને ફાવે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રના રોજ 11 પાઠ કરો તો ભગવાનની કૃપાથી અત્યારે જ્યારે સિંહ રાશિ અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ છે, સિંહસ્થ ગુરુ જ્યારે થશે ત્યારે વ્યક્તિના યોગ પ્રબળ બનશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે 3જી માર્ચ સુધી વિવાહના યોગ પ્રબળ બની રહ્યા છે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર રેખાબેન ફરીથી આપણી સાથે જોડાયા છે. રેખાબેન, અવાજ મળી રહ્યો છે મારો? હા હા, સાંભળું. બિલકુલ બિલકુલ. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 1/7/2001. બિલકુલ. જન્મ સમય? 1:45 નો ટાઈમ. બપોરે, રાત્રે? દિવસના. બિલકુલ. જન્મ સમય જન્મ સ્થળ જણાવશો? માફ કરશો. બરોડા ગુજરાત. બિલકુલ. આપનો સવાલ શું પૂછવા માંગો છો? દેવીનું લગ્ન જીવન માટે પૂછવું હતું. જી. અચ્છા, લગ્ન થઈ ગયા છે? ના, બાકી છે, મેરેજ બાકી. ઓકે. તો પાત્ર કેવું મળશે? જી, તો તુલા લગ્ન અને લગ્નની અંદર દેહ ભુવનમાં ચંદ્ર મહારાજ, જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ ધન ભુવનની અંદર સ્વગૃહી છે. અષ્ટમ સ્થાનની અંદર શનિ બુધની યુતિ છે, પણ વિવાહના કારક ગ્રહ ગુરુ મહારાજ પણ જ્યારે રાહુ જોડે યુતિ કરે છે. આમ તો સપ્તમેશ ધન ભુવનની અંદર છે એટલે પાત્ર સારું જ મળે, પોતાના કરતાં ચડિયાતું મળે, ધનાઢ્ય મળે. પરંતુ અહીંયા જ્યારે વિવાહના કારક ગ્રહ ગુરુ મહારાજ રાહુ જોડે યુતિ કરે એટલે ગુરુ રાહુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. સૂર્ય પણ સાથે છે એટલે ગુરુ મહારાજ સૂર્ય જોડે અસ્તના પણ થાય છે. તો વિવાહ માટે ગુરુ રાહુનું એક ચાંડાલ યોગનું નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. પાત્ર સારું મળશે, પણ આ ગુરુ રાહુના કારણે કંઈક વ્યક્તિ ઘણીવાર મૂંઝવણમાં આવી જાય અથવા તો કુપાત્ર મળી જાય તો જીવનમાં તકલીફ ઊભી ન થાય. એના માટે આ ચાંડાલ યોગનું અવશ્ય નિવારણ કરવી અને વ્યક્તિને વિવાહ માટે આગળ વધવું એમના માટે યોગ્ય છે. જી
બિલકુલ. અને એક દર્શક મિત્ર મમતાબેન પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મમતાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મમતાબેન, અવાજ મળી રહ્યો છે મારો? હલો જી હલો, દીપકભાઈ બોલું. હલો જી, આપ કોણ બોલો? આપનું નામ? બિલકુલ, ફરીથી આપ સંપર્ક કરી શકો છો. દીપકભાઈ આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, અવાજ મળી રહ્યો છે મારો? હા, અવાજ આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. દીપકભાઈ, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 19/7/1984. જી, ફરીથી જણાવશો? 19 જુલાઈ હા, 1984 સવારે 8:20. 19 જુલાઈ 1994. 94. 84. 84. બિલકુલ. સમય? સવારે 8:20. સવારે 8:20. બિલકુલ. અને જન્મસ્થળ કયું છે? અમદાવાદ. બિલકુલ. આપનો સવાલ? મારે કોઈ બી કામ નહીં થતું, બધા કામ અટકી જાય. બધા કામ અટકી જાય છે. જી. તો જન્મકુંડળીમાં સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર જ્યારે શનિ અને મંગળનો અંગારક યોગ છે. ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે, પણ શનિ જોડે યુતિ કરે છે. અને દ્વાદશ ભાવની અંદર જ્યારે શુક્ર મહારાજ એ વૈભવના કારક ગ્રહ છે, અને કર્મસ્થાનના અધિપતિ થઈને દ્વાદશ ભાવની અંદર રાહુ શુક્ર જ્યારે બુધ જોડે યુતિ કરે છે અને સૂર્ય જોડે યુતિ કરે છે, એટલે શુક્ર મહારાજ અસ્તના થાય છે. આના કારણે વ્યક્તિને વ્યવસાયની અંદર અથવા તો કોઈ કામ ધંધાની અંદર કે કોઈ પણ બાબતમાં વ્યક્તિને સફળતા ન મળે. તો આના માટે શનિ મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું યોગ્ય છે. અને શુક્ર માટે દર શુક્રવારના દિવસે મહાલક્ષ્મીજીના મંદિરે જઈ અને ગુલાબનો અત્તરવાળો હાર એટલે અત્તર છાંટી અને માતાજીને સેન્ટ પધરાવી અને અર્પણ કરવાનું રાખજો. તો ભગવાનની કૃપાથી આ બધી જે સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ અવશ્ય દૂર થશે. અને ઘરે બેઠા બેઠા માતાજીના નવારણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આના રોજ માતાજીની અહીંયા 9 માળા કરવાનું રાખો તો પણ આ બધી સમસ્યાઓ દૂર થશે. જી બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને આપ તમામ દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર જોડાયા તે બદલ આપનો આભાર. જો આપનો પ્રશ્ન પણ આજના કાર્યક્રમની અંદર સમાવેશ ન થયો તો આપ ફરીથી આવતીકાલે આવતા એપિસોડમાં સંપર્ક કરી શકો છો. અને તમામ જે આપે માહિતી આપી મહેશભાઈ તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.